નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। 100 કરોડથી વધુના નાણાકીય અપરાધ કરનારાઓની સંપત્તિ જપ્ત કરવા અને તેમને ભારત લાવવા નવા વિધેયકને કેબિનેટની મંજૂરી। ઓડિટ અને સીએની નિયંત્રિત કરવા માટે ઓથોરિટીની થશે રચના। આ બજેટ સત્રમાં બિલ કરાશે રજૂ। ભારત જોર્ડન વચ્ચે સંરક્ષણ, આરોગ્ય, સાંસ્કૃતિક વિનિમય સહિત વિવિધ ક્ષેત્રે થયા 12 સમજૂતી કરાર। જોર્ડનના કિંગ સાથે દ્વિપક્ષીય વાતચીતની ફળશ્રુતિ। આતંકવાદ સામેની ઝુંબેશ એ ધર્મ વિરુદ્ધ ન હોવાનું જણાવતા પ્રધાનમંત્રી। રાજ્ય તથા પંચાયતના કર્મચારીઓ અને પેન્શનરોને હોળીની ભેટ। કર્મચારીઓના પેન્શનમાં વધારાની જાહેરાત કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલ। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદીની પણ કરી જાહેરાત। હાલમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં, પરંતુ એપ્રિલની શરૂઆતમાં વધશે તાપમાન, તેમ જણાવતા જયંત સરકાર। કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદની નથી સંભાવના। પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે ઠેર ઠેર રમાઈ રહી છે ગુલાલ તથા ફૂલોની ઇકો ફ્રેન્ડલી હોળી। પાણીની અછતને ધ્યાનમાં રાખી ક્લબોનો સ્વૈચ્છિક નિર્ણય। રંગોનો તહેવાર ધૂળેટીની દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી। અસત્ય અને અનિષ્ટને બાળી જીવનમાં હકારાત્મકતા પ્રસરાવવાનો છે આ તહેવાર। દર્શક મિત્રો, આપ સર્વેને રંગ પર્વની અનેક શુભેચ્છાઓ। સમાચાર વિગતવાર જોઈએ। દેશભરમાં રંગોનો તહેવાર હોળી ધૂળેટી હર્ષોલ્લાસ અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છા પાઠવી છે। ગોકુળ, મથુરા, વૃંદાવન સહિત દેશભરમાં હોળીના કુંડદંગમાં શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે। હાઇડ્રોલિક પિચકારીથી શ્રદ્ધાળુઓ પર રંગ વર્ષા થઈ હતી। નાગરિકો જેમ જેમ જાગૃત થતા જાય છે તેમ તેમ પાણીનો ખોટો બગાડ ન થાય, પર્યાવરણનો બગાડ ન થાય અને મિત્રતા તથા દોસ્તી જળવાઈ રહે તે માટે ઇકો ફ્રેન્ડલી હોળી રમવામાં વધુ રસ દાખવતા થયા છે। રાજ્યભરમાં આ વર્ષે પાણીની અછતને લઈ કેટલીક સંસ્થાઓએ રેઇન ડાન્સ જેવા કાર્યક્રમો પણ બંધ રાખ્યા છે, જેથી પાણીનો બચાવ થઈ શકે। દર્શક મિત્રો, અમારા સંવાદદાતા અત્યારે જગન્નાથજી મંદિરે છે। આવો તેમની સાથે હોળીના માહોલ વિશે જાણીએ। જી મેઘના, જગન્નાથજી મંદિરમાં અત્યારે કેવો માહોલ છે? કારણ કે આ જે ધૂળેટીનું પર્વ છે, રંગનું પર્વ છે, એ ખાસ કરીને જગન્નાથજી મંદિરમાં, કૃષ્ણ મંદિરોમાં એની વધારે ભક્તિથી, ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવણી થતી હોય છે। હાલ ત્યાં કેવો માહોલ છે? कि लोग बहुत ही हर्षोल्लास के साथ होली का ये पर्व मना रहे हैं। नाच गाने के साथ और रंगों के साथ और फूलों के साथ जगन्नाथ मंदिर में होली की उजवनी की जा रही है। साथ ही मैं आपको बता दूं कि सुबह से मंदिर में भक्तों का तांता लगा हुआ है। भारी मात्रा में भक्त यहाँ दर्शन करने आ रहे हैं, भगवान जगन्नाथ के दर्शन करने आ रहे हैं और यहाँ पर लोग पुष्प अर्पित कर रहे हैं। पुष्प के साथ पुष्प वर्षा की गई अभी यहाँ पे, तो पुष्पों के साथ यहाँ पे होली मनाई जा रही है और अबीर, रंग, गुलाल के साथ यहाँ लोग खूबी उत्साह में यहाँ होली मना रहे हैं। साथ ही मैं आपको बता दूं कि सुबह से ही यहाँ पे भजन कीर्तन का सिलसिला चालू है, तो इसी तरीके से यहाँ पर बहुत ही खुशी से और बहुत ही ज्यादा हर्षोल्लास के साथ यहाँ पर लोग होली मना रहे हैं। जी धन्यवाद। રાજ્યભરમાં ઠેર ઠેર ગઈ રાત્રે હોળી દહન કરવામાં આવ્યું અને આવનારું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। જોઈએ રાજ્યભરમાં યોજાયેલા હોલિકા દહનના કાર્યક્રમની એક ઝલક। જિલ્લાના કોડીનારના દેવળીમાં અનોખી રીતે ઉજવણી થાય છે। હોળી દહન બાદ લોકો અંગારા ઉપર ચાલે છે। આ પરંપરા વર્ષોથી આજે પણ લોકોએ જાળવી રાખી છે।
રાજકોટમાં 800 થી વધુ જગ્યાએ અલગ અલગ હોળી દહન કરવામાં આવ્યું. શહેરની 140 વર્ષ જૂની પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણની હોળીમાં 10,000 થી વધુ છાણાનો ઉપયોગ કરી હોળી દહન કરવામાં આવ્યું. સાથે સાથે કપૂર, ગુગળનું પણ દહન કરાય છે, જેને કારણે વાતાવરણ શુદ્ધ બને છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે આદિવાસી વિસ્તારોમાં આદિવાસી પરંપરા મુજબ ઘરે ઘરે ફાગ માંગવામાં આવ્યો અને નાચતા કૂદતા આગવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં હોળીની ઉજવણીમાં કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા. હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી હોળી પ્રગટાવી. બંને ધર્મના લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી અને દર્શન કર્યા. આ દ્રશ્યએ ભાઈચારાનો સંદેશો આપ્યો. ધ્રાંગધ્રાના વ્યાસચોરામાં ભગવતી યુવક મંડળ દ્વારા હોળિકાના ખોળામાં ભક્ત પ્રહલાદ બેઠો હોય એવી આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હોળી પ્રગટાવવામાં આવી. દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અરવલ્લીના બાયડ, ધનસુરા સહિતના પંથકમાં વિવિધ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી. નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી તો ધાણી, ખજૂર સહિતની સામગ્રી હોળીમાં હોમવામાં આવી. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં અનોખી રીતે હોળીની ઉજવણી થઈ. હોળિકા દહન સમયે મોટા અવાજે અપશબ્દો બોલવાની ત્યાં પરંપરા છે. આ રીતે ભગવાન ભૈરવનાથને પ્રાર્થના કરી આવનારું વર્ષ સારું રહે તેવી કામના કરાય છે. છોટાઉદેપુરના નસવાડીમાં સરકાર ફળિયા 4 રસ્તા ઉપર હોળી દહનની જગ્યાએ બાજુમાં મસ્જિદ આવેલી છે, જેને કારણે મુસ્લિમ ભાઈઓ પણ હોશે હોશે આ ઉત્સવમાં ભાગ લે છે, જેને કારણે કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભટ્ટજી મહારાજ અને ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હોળી દહન કરવામાં આવી, જેમાં નવપરિણીત યુગલોએ ખાસ પૂજા અર્ચના કરી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓના પેન્શનમાં વધારાની જાહેરાત કરી હતી. હવે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે. આ નિર્ણયને કારણે 4,65,000 કર્મચારીઓ અને 4,12,000 પેન્શનરોને લાભ થશે. આ મુદ્દે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ નિર્ણયને કારણે સરકાર પર મોટું ભારણ પડશે. પેન્શનરોને એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે, તો ખેડૂતોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકાર હવે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદશે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના સમયપત્રક અનુસાર ઉનાળાનો પ્રારંભ આજથી થયો છે. હવામાન વિભાગના નિયામક જયંત સરકારના જણાવ્યા અનુસાર હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતના સમયગાળામાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ રાજ્યમાં કોઈપણ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના નથી. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભાગેડુ આર્થિક અપરાધ ખરડાને મંજૂરી આપવામાં આવી છે. મોટા આર્થિક કૌભાંડ મામલે સતર્ક બનેલી કેન્દ્ર સરકાર ચાલુ બજેટ સત્રમાં જ ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર બિલ લાવશે, જેના અંતર્ગત 100 કરોડ કે તેથી વધુનું કૌભાંડ આચરનાર વ્યક્તિ કોર્ટની અંદર દીવાની દાવો કરવાનો અધિકાર ગુમાવી દેશે તથા ગુનાહિત પ્રવૃત્તિથી પ્રાપ્ત સંપત્તિને દેશ વિદેશમાંથી જપ્ત કરવાની સત્તા પણ પ્રાપ્ત થશે. આ બિલની મદદથી કૌભાંડ કરીને દેશની બહાર ભાગેલા ભાગેડુઓને કાનૂની પ્રક્રિયા નીચે પરત લાવવામાં સરળતા રહેશે. આ સાથે જ નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીની સ્થાપનાને પણ કેબિનેટે મંજૂરી આપી છે. આ ખરડો અમલમાં આવતા ગોલમાલ કરનારા ઓડિટર પર સકંજો કસાશે. That you first indulge in loot and then refuse to submit to the jurisdiction of our legal system. And I think we have a very responsible parliament. It can't come to the aid of such people. It will certainly be doing something which is hostile to the interest of these people. ભારતની મુલાકાતે આવેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક સુરે આતંકવાદને ખતમ કરવાની વાત કરી હતી. જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કટ્ટરવાદ એ ચિંતાનો વિષય છે. માનવતા એ જ વિશ્વની ધરોહર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે ડરનું સામ્રાજ્ય ફેલાવનારાઓ સામે લડવું તે કોઈ ધર્મ વિરુદ્ધનું યુદ્ધ નથી. મુસ્લિમ યુવાનોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોવું જોઈએ. જોર્ડનના કિંગની ત્રિદિવસીય ભારત યાત્રા દરમિયાન દ્વિપક્ષી મંત્રણાને અંતે બંને દેશો વચ્ચે 12 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. માનવ સંસાધન વિકાસ, આયોગ, સંરક્ષણ સહિતના મોરચે સમજૂતી થઈ છે.
રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ અને કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે દાહોદના રેલવે વર્કશોપ ખાતે લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંને કેન્દ્રીય મંત્રીઓએ દાહોદ ખાતે લોકો ગેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતા વૃદ્ધિ અને તેના આધુનિકીકરણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સંવર્ધિત વેગન શોપ મેન્ટેનન્સ ક્ષમતા કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રેના વેગન કારખાનાની પીઓએચ ક્ષમતા હાલ વાર્ષિક 450 વેગનની છે. ક્ષમતા વધવા સાથે 750 વેગનની ક્ષમતા થઈ જશે. વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ પીએસ રાઠોડની અધ્યક્ષતામાં વલસાડ ખાતે લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડના નામ દાખલ, કમી, સુધારા, જાતિ, આવક કે ઉંમરના દાખલા, પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક સાથે લિંક કરાવવું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, દિવ્યાંગ માટે બસ કન્ટેન્શન પાસ, પેન્શન યોજના, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, મા વાત્સલ્ય કાર્ડ વગેરે માટે કાનૂની સહાય સહિતની કુલ 511 અરજીઓ પૈકી 510 અરજીનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ટીડીઓ ઉપરાંત વિવિધ ગામોના સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ લોકોને સ્થળ ઉપર તે જ દિવસે જે તે લોકોપયોગી યોજનાનો લાભ પણ આપી દેવામાં આવે. જો કદાચ લાભ તે સ્થળે ના મળી શકતો હોય તો આવા કેસોમાં ફોલોઅપ લઈ યોજનાનો લાભ જ્યાં સુધી બેનિફિશિયરીને ના મળે ત્યાં સુધી એનો પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી અને છેલ્લી ઘડીએ યોજનાનો લાભ એને મળે ત્યાં સુધી અમારે પ્રયત્ન કરવાના રહે છે. કેન્દ્ર સરકારના આદર્શ અભિગમને પગલે ગઈકાલે જૂનાગઢ ખાતે પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી પોરબંદર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથના લોકોને પાસપોર્ટ માટે રાજકોટ જવું પડતું હતું, પરંતુ હવે પાસપોર્ટ ઓફિસોનું વિકેન્દ્રીકરણ કરી રાજ્યના જુદા જુદા 15 જિલ્લાઓમાં પાસપોર્ટ ઓફિસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે જૂનાગઢના નાગરિકોને ઘરઆંગણે પાસપોર્ટ સેવા મળતા સૌએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમદાવાદના ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવે આ અંગે વિશેષ માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકો સરળતાથી પાસપોર્ટ મેળવી શકે એટલા માટે દરેક જિલ્લામાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સૌ લોકો એમનો લાભ લે એવી आ विस्तार सांसद तरीके विनती करूँ छूँ. सर्वप्रथम 25 एप्लीकेशन से शुरू कर रहे हैं जो कि डिमांड को देखते हुए और आगे अपॉइंटमेंट साइकिल को देखते हुए निश्चित ही रूप से वृद्धि कर दी जाएगी. यहाँ पर पहले जूनागढ़ एवं वेरावल के लोगों को अपने पासपोर्ट से रिलेटेड सभी औपचारिकताओं के लिए राजकोट जाना पड़ता था, लेकिन अब उनकी समस्त पासपोर्ट से रिलेटेड सुविधाएं यहाँ उनको प्राप्त होंगी. जूनागढ़ में जो पहली बार थतुं होय तो मने पण बहु खुशी है कि राजकोट कोईने धक्को खावो पड़तो ए नहीं खावो पड़े हवे अने बहु सरस है. खूब खुशी छूं. आ बदल हूँ केंद्र सरकारनो खूब खूब आभार मानु छूं. जूनागढ़ में जो ओपनिंग है पासपोर्ट ऑफिस नु जेने लीधे अमारे राजकोट पहला जवुं पड़तुं हतुं ए हवे नहीं जवुं पड़े अने बहु टाइम कन्ज्यूमिंग हतुं ए बधुं हवे नहीं थाय અને ફર્ધર સ્ટડી માટે ફોરેન કે જવું હોય આપણે તો એની માટે પાસપોર્ટ તો જોઈએ જ વિઝા માટે, સ્ટડી વિઝા માટે, એટલે એની માટે પણ આ બહુ બેનિફિશિયલ છે. લુણાવાડાના પ્રાંત અધિકારીએ છેલ્લા 2 માસમાં રાત્રિ પેટ્રોલિંગ કરી ખનીજ ચોરો ઉપર સપાટો બોલાવ્યો છે. કડક કાર્યવાહીને પગલે લાકડા અને ખનીજ વહન કરી રહેલા જુદા જુદા 14 જેટલા વાહનોને પકડી પાડી દંડનીય કાર્યવાહી કરી છે. જુદા જુદા સ્થળોએથી કપચી, ડસ્ટ, કોલસો, રેતી અને લાકડા ભરેલા બિનઅધિકૃત વાહનો પકડી પાડીને ખનીજ અધિકારી અને લુણાવાડા મામલતદારને દંડનીય કાર્યવાહી માટે સુપ્રત કરેલ છે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.